અત્યારે શીતલ આઈસ્ક્રીમવાળા શેઠ જે અમારી નર્સરીની મુલાકાત માટે આવ્યા છે, તેને ફાર્મ બનાવવા માટે રોપાને લેવા માટે હતા. તેને મધર પ્લાન્ટ જોયા છે, બધી જાતના જોયા છે, મિયાજાકીથી માંડીને કેસર લગીના. અત્યારે શેઠ અહીંયા આપણી મારુતિ નર્સરીની મુલાકાત માટે આવ્યા છે, તો શેઠ પાસે જ પૂછીએ કે તમે અમારી નર્સરીનું વિઝિટ કરી તો તમને કેવું લાગ્યું. તો અત્યારે શેઠ અહીંયા હાજરમાં જ છે. આપણે તમે અહીંયા આવ્યા મારુતિ નર્સરીમાં, તમે રોપા જોયા, મધર પ્લાન્ટ જોયા અને એમાં કેરી લાગેલી પણ જોઈ, તો તમને જોઈને કેવું લાગ્યું કે નર્સરીની મુલાકાત કર્યા જેવી છે કે શું છે? નમસ્કાર, હું દિનેશ ડી ભુવા, શીતલ આઈસ્ક્રીમ અમરેલી. આજરોજ સંજયભાઈ ઝાલાવાડિયા જે મારુતિ નર્સરી છે એમની મુલાકાતે આવ્યા છે. મારી સાથે મારા પપ્પા દકુભાઈ ભુવા, મારી સાથે ઘનશ્યામભાઈ સોરઠિયા પણ આવ્યા છે. અમે ખાસ મારું ગામ ચાવણ છે, ત્યાં અમારા ઘરની ખેતીમાં અમે નર્સરી પોતાની ફાર્મ હાઉસ છે, ત્યાં 8 થી 10 વીઘામાં અમારું આખું આંબા અને બધા અલગ અલગ ફળોના ઝાડ વાવવા માટે રોપા વાવવા છે, એના માટેની મુલાકાત સંજયભાઈને આવે છે. તો એમની આખી નર્સરી અમે મુલાકાત લીધી, તો એમના બધી અમને વિગત અમને આપી સરસ મજાની. આ ઝાડ, આ રોપા, આ કલમો અને આ આંબાની જાતને વાવી શકાય, ખૂબ સરસ અમને માર્ગદર્શન આપ્યું. અને હરેક વસ્તુ કેવી રીતના વાવવી જોઈએ, કેવી રીતના એનું પાલન પોષણ કરવું જોઈએ, અને અમને જે પૂછ્યું એનું પૂરેપૂરું સરસ સંતોષકારક જવાબ માહિતી આપી. અને આમ કરો, અમે અમારા સવાલ ઘણા આવ્યા હતા કે એને ચોખ્ખી કીધી કે આમ ન કરો તો સારું, એમની ભલામણ. ઘણીવાર એમ કે ગ્રાહક માંગે કે આ કરનો, પણ એમની એવી એના અનુભવથી એવું કીધું કે ભાઈ આ ન કરો તો સારું, આ ટાઈમે આવો, આ પ્રમાણમાં આ અંતરે વાવો, એ બધી ચોકસાઈવાળી એના બહોળો અનુભવથી અમને જાણ કરી કે કયા ટાઈમે વાવવું જોઈએ. એમનો પોતાનો અનુભવ કે પોતાના અનેક ફાર્મ હાઉસ ડેવલપ કર્યા હોય, એમ કીધું ભાઈ પહેલાં વરસાદ પછી વાવીએ સારું. અને એમની સર્વિસ, એમની વાત એવી સરસ હતી કે અમને સંતોષકારક અમને કીધું કે એવું એમને કીધું કે ભાઈ અમે આ રોપા તો બધા સરસ આપશું, ભાવ એકદમ રીતે હારા, અમારી જવાબદારી વાવી પણ દેશું અને એને કઈ રીતના લાલન પાલન કરવું એનું પૂરેપૂરું માર્ગદર્શન આપશું. જ્યાં સુધી આ આંબા અને બધા ફળો છે એમને તમે જ્યાં સુધી મોટા થાય અને જ્યાં સુધી લાલન તમે ખાતા નહીં થાવ ત્યાં સુધી તમે માર્ગદર્શન માહિતી આપશું. એટલે આ સંજયભાઈના માર્ગદર્શન અમને ખૂબ સંતોષ છે. થેન્ક યુ, આભાર. દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણો એમાં આવી જાય, બરાબર. અને તમે આ ગમે વિડીયો